ભાઈ તમે આ કોક દીક પીળો દૂધ પાક ચાખી જશો ને તો તમે બધા સ્વાદ ભૂલી જશો. તો આજ આપણે પીળો દૂધ પાક બનાવવાનો થાય વો ભાઈ. એના હાટુ આપણે થોડીક મેથી લઈ લીધી, થોડાક ધાણા મોરી લીધા, થોડાક મરચા મોરી લીધા તા, લીમડો લઈ લીધો, થોડીક ડુંગળી મોરી લીધી, થોડાક ટમેટા મોરી લીધા તા અને થોડુંક આદુ લઈ લીધું તું. એટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લીધી હતી. પછી એક વાટકામાં થોડોક શેરડાનો લોટ લઈ લીધો ને એમાં નાખી દીધી થોડીક શાહી ને પછી એને મસ્તી હલાવી નાખ્યું ને પછી એક તળિયામાં તેલ લઈ લીધું. તેલ ગરમ થયું એટલે આપણે એમાં પહેલા રાઈ નાખી દીધી. રાઈ ફૂટી ગઈ પછી આપણે એમાં આખો મસાલો નાખી દીધો ને પછી લીમડો પણ નાખી દીધો ને પછી લીલા મરચા નાખી દીધા, આદુ નાખી દીધું, મેથી નાખી દીધી, ડુંગળી નાખી દીધી ને થોડાક ટમેટા પણ નાખી દીધા હતા. ને હવે આ બધીને મસ્તી હલાવીને ઘડીક પાકવા દેવાનું છે. હરખાયું પાક્યું ને પછી આપણે એમાં થોડીક હળદર નાખી દીધી ને મીઠું પણ નાખી દીધું ને પછી બધું મસ્ત એનું મિક્સ કરી નાખ્યું ને પછી આપણે એમાં નાખી દીધું સાહેવાળો શેરડાનો લોટ ને પછી આ બધુંને મસ્તી હલાવીને ઘડીક વાર પાકવા દીધું. પછી તો આપણે આને ઘડીક વાર પાકવા દીધું તું ને ભાઈ, ત્યાં તો થોડીક વારમાં આપણી કઢી જાડી જાડી હળ જેવી થઈ ગઈ હતી ને થોડીક વારમાં આપણી કઢી બનીને એક નંબર તૈયાર થઈ ગઈ વો ભાઈ. મસ્તીનો આપણો પીળો દૂધ પાક બની ગયો તો. આવો પીળો દૂધ પાક કોને કોને ભાવે કમેન્ટ કરીને કહી દેજો વો ભાઈ. મસ્ત આપણો દૂધ પાક તૈયાર થઈ ગયો ને ઉતારીને થોડાક ધાણા પણ નાખી દીધા. પછી તો ભાઈ આપણે કઢી થોડીક ટેસ્ટ કરવા હાટુ પણ લઈ લીધી હતી ને પછી ભાઈ આપણે લીંબુ નાખીને કઢી ભાઈ ટેસ્ટ કરીને ભાઈ કોઈ નો ઘટે વો ભાઈ. એક નંબર બની હતી વો ભાઈ. આવું જાડી જાડી કઢી ખાવાની તો મજા જ આવે બાકી. તો ભાઈ તમને આ કઢીનો વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં, અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.